નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મજેદાર વિષય પર વાત કરીએ. શિશુના વિકાસનું એક અદ્ભુત પાસું, પ્રિમિટિવ રિફ્લેક્સ. ના, આ કોઈ જાદુ નથી, પણ જન્મથી જ બાળકની અંદર રહેલી એક એવી ઓટોમેટિક ટૂલકિટ છે જે એને આ નવી દુનિયામાં ટકી રહેવા અને આગળ વધવામાં મદદ કરે છે. તો ચલો આ જે છુપાયેલા રિફ્લેક્સ છે ને એના રહસ્યને ખોલીએ. આ ખરેખર બાળકના શરૂઆતના વિકાસની એક અદ્ભુત કહાની છે. ચલો એની જાણીએ. ક્યારેય વિચાર્યું છે કે આટલું નાનકડું બાળક જન્મતાની સાથે જ આટલું બધું કેવી રીતે જાણે છે? આ જ તો છે એની જન્મજાત સુપરપાવર્સ, કુદરતે આપેલી એક ખાસ ભેટ જેથી એ દુનિયામાં ટકી શકે. તો આ પ્રિમિટિવ રિફ્લેક્સ છે શું? સાવ સહેલી ભાષામાં સમજીએ તો આ બાળકના મગજના ફેક્ટરી સેટિંગ્સ જેવા છે. મતલબ કે કોઈ ખાસ ઉત્તેજના મળે એટલે શરીર તરત જ વિચાર્યા વગર ઓટોમેટિક રિએક્શન આપે છે. સમજો કે આ એની પહેલી ઓપરેટિંગ સિસ્ટમ છે જે દુનિયા સાથે કનેક્ટ થવામાં મદદ કરે છે. તો આ જે સર્વાઇવલ કિટ છે એમાં કયા ખાસ સાધનો છે? ચાલો આપણે કેટલાક સૌથી મહત્વના રિફ્લેક્સ અને એમના કામ વિશે જાણીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું સાધન છે રૂટિંગ રિફ્લેક્સ. આ એક એવી કમાલની વૃત્તિ છે જે બાળકને પોતાનો ખોરાક એટલે કે માતાનું સ્તન શોધવામાં સીધી મદદ કરે છે. અને આને ચેક કરવું પણ બહુ સહેલું છે. ઘરે પણ કરી શકાય. ખાલી બાળકના ગાલ પર હળવેથી આંગળી ફેરવો અને તરત જ એ દિશામાં મોં ફેરવશે, જાણે ખોરાક શોધી રહ્યું હોય. આ રિફ્લેક્સ જન્મથી જ હોય છે અને લગભગ 3-4 મહિનામાં જતો રહે છે. આની સાથે જોડાયેલો છે સકિંગ રિફ્લેક્સ, એટલે કે ચૂસવાની ક્રિયા, જે પોષણ માટે તો અત્યંત જરૂરી છે જ. પણ હા, એક વાત ખાસ ધ્યાન રાખવાની. જો આ રિફ્લેક્સ 4 મહિના પછી પણ દેખાય તો એ ન્યુરોલોજિકલ વિકાસમાં કોઈ તકલીફનો સંકેત હોઈ શકે છે. હવે આવે છે મોરો રિફ્લેક્સ, જેને આપણે સ્ટાર્ટલ રિફ્લેક્સ પણ કહીએ છીએ. સમજી લો કે આ બાળકની પોતાની બિલ્ટ ઇન એલાર્મ સિસ્ટમ છે. કોઈ પણ અચાનક ખતરો લાગે એટલે તરત જ આ એલાર્મ વાગે છે. જ્યારે બાળકને કોઈ મોટો અવાજ સંભળાય અથવા એને એવું લાગે કે એ પડી રહ્યું છે, ત્યારે એકદમ ચોંકી જાય છે. શું કરે છે? પહેલાં તો પોતાના બંને હાથ પગ આમ બહાર ફેલાવી દે, પછી તરત જ શરીર પાસે પાછા ખેંચી લે અને મોટા ભાગે તો રડવા જ માંડે છે. આ રિફ્લેક્સનો એક ઉત્ક્રાંતિ સંબંધિત હેતુ પણ બહુ રસપ્રદ છે. વૈજ્ઞાનિકો માને છે કે આનાથી બાળક એની માને મજબૂતીથી પકડી રાખતા શીખતું હશે. આ રિફ્લેક્સ બાળકની નર્વસ સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં એ પણ બતાવે છે અને સામાન્ય રીતે 5-6 મહિનામાં જ જતો રહે છે. અને હવે એ રિફ્લેક્સ જે દરેક માતા પિતાને બહુ ગમે છે, પામર ગ્રાસ્પ રિફ્લેક્સ. જ્યારે બાળક આપણી આંગળીને એકદમ મજબૂતાઈથી પકડી લે છે. એક ક્ષણ કેટલી ખાસ હોય છે નહીં? આ કોઈ વિચાર કરીને નથી કરતું. આ એક ઓટોમેટિક પ્રતિક્રિયા છે. બાળકની હથેળીમાં કંઈ પણ મૂકો એ તરત જ એને પકડી લેશે. અને એની પકડ એટલી મજબૂત હોય છે ને કે ક્યારેક તો પોતાનું વજન પણ ઉંચકી લે. અને આવું જ પગમાં પણ થાય છે, જેને પ્લાન્ટર ગ્રાસ્પ કહેવાય છે. આ બધા રિફ્લેક્સથી જ હાથ પગની તાકાત અને કોઓર્ડિનેશનનો પાયો નંખાય છે. આપણે જોયું કે આ બધા રિફ્લેક્સ કેટલા જરૂરી છે. પણ હવે આવે છે વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ. આ રિફ્લેક્સનું સમયસર ગાયબ થઈ જવું કેમ? એનાથી પણ વધારે જરૂરી છે. હા, એ વાત સાચી કે શરૂઆતના મહિનાઓમાં આ રિફ્લેક્સનો હોવો બાળકના જીવવા અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એક મજબૂત પાયો બનાવે છે જેને પર ભવિષ્યની બધી સ્કિલ્સ બને છે. પણ એનાથી પણ વધારે જરૂરી છે આ રિફ્લેક્સનો સમયસર જતું રહેવું. આ પ્રક્રિયાને ઇન્ટિગ્રેશન કહેવાય છે અને આ જ બાળકના વિકાસનો સાચો માઇલસ્ટોન છે. આને આપણે એક લર્નિંગ પિરામિડ તરીકે સમજી શકીએ છીએ. જો સૌથી નીચે પાયામાં છે પ્રિમિટિવ રિફ્લેક્સ અને આપણી સેન્સરી સિસ્ટમ. જ્યારે આ પાયો મજબૂત બને છે એટલે કે રિફ્લેક્સ ઇન્ટિગ્રેટ થઈ જાય છે, ત્યારે જ એના ઉપર ચાલવા, લખવા અને ભણવા જેવી મોટી સ્કિલ્સનો વિકાસ થઈ શકે છે. પણ જો આ રિફ્લેક્સ સમયસર ન જાય તો શું થાય? આ સ્થિતિને રિટેન રિફ્લેક્સ કહેવાય છે અને એના કારણે બાળકના વિકાસમાં અમુક પડકારો આવી શકે છે. ચાલો મોરો રિફ્લેક્સનું જ ઉદાહરણ લઈએ. જે બાળકમાં આ રિફ્લેક્સ રહી જાય છે ને એ બાળક બહુ સેન્સિટિવ હોય છે. નાની વાતે ગભરાઈ જાય છે. એનું શરીર જાણે સતત ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં જ રહે છે, જેની સીધી અસર એના વર્તન અને ભણવા પર પડે છે. ઘણીવાર તો આ લક્ષણો ADHD જેવા પણ લાગી શકે છે. દરેક રિફ્લેક્સના જવા માટે એક ચોક્કસ ટાઈમ ટેબલ હોય છે.
જાણે કે એક ડેવલપમેન્ટલ ક્લોક. તો ચાલો આ સમયરેખા પર એક નજર કરીએ. આ ટાઈમલાઈન બતાવે છે કે મોટાભાગના રિફ્લેક્સ જીવનના પહેલા વર્ષમાં ચાલ્યા જાય છે. જેમ કે સ્ટેપિંગ રિફ્લેક્સ જે જન્મ વખતે હોય છે અને બાળક ચાલવાની નકલ કરતું હોય એવું લાગે એ ખાલી 2 મહિનામાં જ જતો રહે છે. મોરો અને પામર ગ્રેસ્પ 4-5 મહિનામાં અને છેલ્લે બબિન્સ્કી રિફ્લેક્સ લગભગ 1 વર્ષની ઉંમરે ગાયબ થાય છે. આ આખી ટાઈમલાઈન બાળકના ન્યુરોલોજિકલ વિકાસને સમજવામાં બહુ મદદ કરે છે. તો આટલી બધી માહિતી પછી આનો સાર શું છે? આ આખી અદ્ભુત યાત્રામાંથી આપણે શું શીખી શકીએ? મુખ્ય વાત જે યાદ રાખવાની છે એ છે કે પ્રિમિટિવ રિફ્લેક્સ બાળકના વિકાસનું સ્ટાર્ટર પેક છે. એનું આવવું અને પછી સમયસર જતું રહેવું એ એક હેલ્ધી અને મેચ્યોર થતી નર્વસ સિસ્ટમની નિશાની છે. આ જ પ્રક્રિયા બાળકને ઓટોમેટિક હલનચલનથી આગળ વધીને ઈરાદાપૂર્વક કામ કરવા તરફ લઈ જાય છે. અને છેલ્લે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. એક બાળકની માત્ર રિફ્લેક્સથી શરૂ કરીને તર્ક અને વિવેક સુધી પહોંચવાની આ સફર શું એ આપણને માનવ બનવાની આખી પ્રક્રિયાની અદ્ભુત ગાથા નથી કહેતી? કેવી રીતે એક સાવ સાદી ઓટોમેટિક શરૂઆતથી એક જટિલ અને સભાન અસ્તિત્વનો વિકાસ થાય છે? ખરેખર અદ્ભુત છે ને?